હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોઈશું સ્લિમ મોડલ. કે લાસ્ટ લેક્ચરમાં આપણે કોકોમો મોડલ જોયું હતું, અહીંયા આપણે જોઈશું સ્લિમ મોડલ. ટોટલી જે મોડલ્સ છે, ટેકનિક્સ છે, બધી કોસ્ટ એસ્ટિમેશન માટેની છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ ઇકોનોમિક્સ, વોટેવર એ બધા માટેની આ ટેકનિક્સ અને મોડલ્સ છે. સ્લિમ ઇઝ વન ઓફ ધ ફર્સ્ટ algorithmic cost model. It is based on the Norton Rely function and generally known as micro estimation model. કે હવે અહીંયા જે આ વસ્તુ છે એ ટોટલી કોસ્ટ બેઝ છે, માઇક્રો એસ્ટિમેશન મોડલ છે. કે માઇક્રો એસ્ટિમેશન માટેની આપણે ટેકનિક્સ જોઈ ગયા. માઇક્રો એસ્ટિમેશનની જે ટેકનિક્સ હતી અગેન એની અંદર આ બે મોડલ હતા, કોકોમો એન્ડ સ્લિમ. કે તો અહીંયાથી આપણે આ જે ટેકનિક છે એ માઇક્રો એસ્ટિમેશન માટેની છે. ઇટ ઇઝ ફોર લાર્જ પ્રોજેક્ટ્સ. મેઇન જે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે, જે ડાયનેમિક પ્રોજેક્ટ્સ છે, જેમાં યુઝર ઇન્ટરફેસ વધારે છે, જેની લેન્થ વધારે છે, આ બધા પ્રોજેક્ટ્સ અહીંયા ઇન્ક્લુડ થઈ જશે સ્લિમ મોડલમાં. ઓલ્સો યુઝિસ હિસ્ટોરિકલ ડેટા ફ્રોમ પાસ્ટ પ્રોજેક્ટ્સ ફોર એસ્ટિમેશન. જેટલા બી ઓટોમેટિક ટૂલ્સ હશે, ઓટોમેટિક ટેસ્ટિંગ હશે, એ બધા કાં તો કંઈક ને કંઈક સ્ક્રિપ્ટને ફોલો કરતા હશે અને અધરવાઇઝ કાં તો એના જે પાસ્ટ ડેટા પડેલા હશે, સેમ એટ્રીબ્યુટ્સવાળા પ્રોજેક્ટનો જે ડેટા પડેલો હશે, એમાંથી એ લોકો આ જે ટૂલ્સ છે એ બધા થોડુંક એના ઉપર એનાલિસિસ કરીને પોતાનો જે કોસ્ટ છે એ ડિસ્પ્લે કરશે. ઓલ્સો યુઝિસ એન્ડ કન્સિડર્સ અધર પ્રોજેક્ટ પેરામીટર્સ, કેરેક્ટરિસ્ટિક્સ, એટ્રીબ્યુટ્સ એન્ડ કેલોક ફોર ઇટ્સ એસ્ટિમેશન કેલ્ક્યુલેશન. કે અહીંયા જે એનું એસ્ટિમેશન કાઢશે એમાં બધી વસ્તુને કન્સિડર કરશે. એક તો પેરામીટર્સ કે કઈ ટાઈપના તમે મેટ્રિક્સ અંદર વેલ્યુ પુટ કરતા, એ જ રીતે સેમ કેરેક્ટરિસ્ટિક્સ શું છે તમારા પ્રોજેક્ટની અંદર, મેઇન એટ્રીબ્યુટ્સ, મેઇન ફંક્શનાલિટી શું છે, અને આ બધી કેલ્ક્યુલેશન્સની વેલ્યુ પુટ કરીને એક જે ફોર્મ્યુલા એને રેડીમેડ કરેલી હશે, એ રેડીમેડ ફોર્મ્યુલાની અંદર આ બધી વેલ્યુ પુટ કરશે. ઇનેબલ્સ અ સોફ્ટવેર કોસ્ટ એસ્ટિમેટર ટુ પરફોર્મ ધ ફોલોઈંગ ફંક્શન્સ. ફર્સ્ટ છે કેલિબ્રેશન. કેટલા ફંક્શન્સને એ ફોલો કરશે? તો કેલિબ્રેશન, ફાઇન ટ્યુનિંગ ધ મોડલ ટુ રિપ્રેઝેન્ટ ધ લોકલ સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ બાય ઇન્ટરપ્રિટિંગ અ હિસ્ટોરિકલ ડેટાબેઝ ઓફ પાસ્ટ પ્રોજેક્ટ્સ. જેટલા અગાઉના પ્રોજેક્ટ્સમાં ડેટાબેઝ યુઝ થયેલા છે, એ ડેટાબેઝનો મેઇન બેઝ લઈને તમારી કરંટ એપ્લિકેશનની અંદર જે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે એની અંદર કેવા ડેટાબેઝનો યુઝ થયેલો છે, આ બધું જ કમ્બાઈન કરીને મોડલને રિપ્રેઝેન્ટ કરશે કે લોકલ સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ માટે. કે તમારો જે સોફ્ટવેર છે એ લોકલ પીસીમાં કેવી રીતે રિપ્રેઝેન્ટ થશે, પછી જ્યારે ઓનલાઈન સર્વર ઉપર તમે મૂકશો ત્યારે કઈ રીતે રિપ્રેઝેન્ટ થશે, એમાંથી અહીંયા છે કેલિબ્રેશન, એટલે કે તમારા લોકલ સોફ્ટવેર ડેવલપમેન્ટ કેવું છે એ અહીંયાથી તમને શો કરશે. ત્યાર પછી છે બિલ્ડ, ઇન્ફોર્મેશન મોડલ ઓફ ધ સોફ્ટવેર સિસ્ટમ, કલેક્ટિંગ સોફ્ટવેર કેરેક્ટરિસ્ટિક્સ, પર્સનલ એટ્રીબ્યુટ્સ, કમ્પ્યુટર એટ્રીબ્યુટ્સ એક્સેટ્રા. અહીંયા આ બધી વસ્તુ કન્સિડર કરશે કોસ્ટ એસ્ટિમેશન માટે. સોફ્ટવેરમાં સિસ્ટમ તમે કેવી યુઝ કરેલી છે, 7, 8, 9, 10 ઓપરેટિંગ સિસ્ટમ શું છે, કલેક્ટિંગ સોફ્ટવેર કેરેક્ટરિસ્ટિક્સ, મેઇન ફંક્શનાલિટી શું છે, અને એના પર્સનલ એટ્રીબ્યુટ્સ, જો કાંઈ તમે એક્સ્ટ્રા બહારથી રિસોર્સિસ લીધેલા હશે તો એ પણ અહીંયા કન્સિડર થઈ જશે. સોફ્ટવેર સાઇઝિંગ યુઝિસ એન ઓટોમેટેડ વર્ઝન ઓફ ધ લાઇન્સ ઓફ કોડ કોસ્ટિંગ ટેકનિક્સ. કે કેટલી લાઇન્સ છે કોડિંગની, એના ઉપરથી તમારું કોસ્ટિંગ નક્કી થશે. 2000 લાઇન છે તો અગેન 2000 લાઇન્સમાં એ 10 to 20 રૂપીઝ લેતા હોય તો એ રીતે એનો કોસ્ટ ડિફાઇન થશે. પછી એવું નહીં કે એ જે કોડિંગ છે એમાં 5 લાઇન્સની જ જરૂર હતી ને તમે 100 લાઇન્સનું કોડિંગ કરી દીધું. જો અગેન એ રીતે હશે તો અગેન આ પાછો કોસ્ટ છે એ ડિક્રીઝ થઈ જશે. ઇન શોર્ટ, તમે કેટલું કોડિંગ કરેલું છે અને કેવું કોડિંગ છે, એરર ફ્રી છે કે નહીં, ક્યાંય એક્સ્ટ્રા કોડિંગ નથી ને, આ બધી જ વસ્તુ અહીંયા કન્સિડર થશે લાઇન્સ ઓફ કોડ. કે ત્યાર પછીના સ્લિમ મોડલના એડવાન્ટેજીસ છે. ઇટ પ્રોવાઇડ્સ અ સેટ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ મેનેજમેન્ટ ટૂલ્સ દેટ સપોર્ટ ધ એન્ટાયર પ્રોગ્રામ લાઈફ સાયકલ. કમ્પ્લીટલી પ્રોગ્રામને એનાલાઇઝ કરી શકે એ રીતનો એ સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ તમને પ્રોવાઈડ કરશે. વેલ્યુ એડેડ પ્લાનિંગ, કે કઈ ટાઈપના તમે એમાં પ્લાનિંગ લીધેલા છે, કઈ ટાઈપની સ્ક્રિપ્ટ રાઇટ કરેલી છે ને તમે એડિટ પણ કરી શકો છો. સિમ્પ્લિફાઈ સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ, કે તમારું ડિસિઝન છે અગેન એના જે ઓનર છે તમે જ રહેશો. તમે એમ કહેશો કે આ કોડિંગમાં ડિઝાઇનિંગમાં થોડો કોસ્ટ વધારે થઈ ગયો તો અગેન તમે અહીંયા તમારી રીતે વેલ્યુ છે ચેન્જ પણ કરી શકશો. સપોર્ટ્સ વોટ ઇફ એનાલિસિસ,
કે જો આ કન્ડિશન બેઝ એનાલિસિસ કરશે કે જો આ કન્ડિશન ન હોત તો આનું કોડિંગ વર્ક કરત કે નહીં, જો આ ડેટાબેઝ ન હોત તો પણ આનું કોડિંગ ચાલત કે નહીં. આ બધી ઇફ કન્ડિશન ઉપર એનાલિસિસ કરશે કે જેટલું રિક્વાયર્ડ છે એટલું જ છે કે કાંઈ એક્સ્ટ્રા છે. અલાઉઝ રિપોર્ટ એન્ડ ગ્રાફ જનરેશન, કે કાંઈ પણ વસ્તુ જ્યારે તમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે તમારે એનું ડોક્યુમેન્ટેશન આપવાનું હોય છે, તો એ ડોક્યુમેન્ટેશન પણ આ મોડલની અંદર તમને એલાઉ કરશે કે જ્યારે તમારે તમારો કોસ્ટ કસ્ટમરને સમજાવવો છે કે આ વસ્તુનો અમે આટલો કોસ્ટ લીધેલો છે, તો અગેન એ ફોર્મ્યુલા વાઇઝ અને ગ્રાફ વાઇઝ પણ એનું જનરેશન કરીને તમને આપશે. અગેન એના ડિસએડવાન્ટેજીસ છે. વર્ક્સ બેસ્ટ ઓન લાર્જ પ્રોજેક્ટ્સ. The software size needs to be estimated in advance in order to use this model. કે જે મોટા પ્રોજેક્ટ્સ છે એના જ માટે સારું વર્ક કરશે, સ્મોલ પ્રોજેક્ટ્સ માટે આ ટૂલ છે હેલ્પફુલ નથી. અગેન જે સોફ્ટવેરની તમારી સાઇઝ છે એ પણ એસ્ટિમેટ કરવાની જરૂર છે એડવાન્સમાં. જો તમે આ મોડલ યુઝ કરતા હોય તો અગાઉથી તમને ખબર હોવી જોઈએ કે આના હું ગમે એટલા વર્ઝન બહાર પાડીશ એની મેક્સિમમ સાઇઝ છે એ આટલા 1000 પેજીસથી નહીં વધે કે 100 MB કે જીબીથી નહીં વધે. આ બધી વસ્તુ ફર્સ્ટમાં જ તમારે એડવાન્સમાં જ ફૂલફિલ થઈ જવી જોઈએ, તમને સ્પેસિફાઈડ હોવી જોઈએ. એસ્ટિમેટ્સ આર એક્સ્ટ્રીમલી સેન્સિટિવ ટુ ધ ટેકનોલોજી ફેક્ટર, કે અહીંયા જે એસ્ટિમેટ છે તમને જેટલો ક્યોર આપશે એની સાથે જે સેન્સિટિવ પણ હશે, બિકોઝ એમાં ઘણી બધી એરર આવવાની પણ પોસિબિલિટીઝ છે. મોડેલ ઇઝ ઓલ્સો સેન્સિટિવ ટુ સાઇઝ એસ્ટિમેટ, કે આ મોડલ જો તમે સાઇઝમાં અહીંયા જ તમને કીધું કે પહેલેથી જ તમારે સાઇઝ સ્પેસિફાઈ કરવાની, જો એ સાઇઝ ક્યાંય પણ તમે રોંગ ડિસ્પ્લે કરશો તો અગેન એનો જે કોસ્ટ છે એ રોંગ એસ્ટિમેટ થશે. ટૂલ ઇઝ કન્સાઇડર્ડ ટુ બી ફેરલી કોમ્પ્લેક્સ, કે જે કોમ્પ્લેક્સ થોડું ઘણું આ ટૂલ છે બિકોઝ એમાં તમારે સાઇઝ પહેલેથી આપવી પડે. એના જે ઓટોમેટેડ ડોક્યુમેન્ટેશન છે એ પણ એ ડાયરેક્ટલી જનરેટ કરી દે છે. વર્ક્સ ફોર વોટરફોલ લાઈફ સાયકલ દેટ ડઝન્ટ કવર અપ સ્પાઇરલ મોડલ, કે અહીંયા ઓનલી વોટરફોલ મોડલ, કે જે એક જ વાર વોટરફોલ મોડલનો એડવાન્ટેજ એ છે તો કે પહેલેથી જ એમાં સાઇઝ ને બધું ડિફાઇન હોવું જોઈએ. તો અહીંયા એટલા માટે જ વોટરફોલમાં જેટલા પ્રોજેક્ટ્સ બનેલા હશે એ જ મોડલ અહીંયા વધારે પડતો તમને કોસ્ટ એસ્ટિમેટ કરીને આપશે, એવા જ એપ્લિકેશન્સ, એવા જ સોફ્ટવેર્સ. એ સિવાયના જો સ્પાઇરલ મોડલમાં કે એની અંદર કાંઈ તમારી એપ્લિકેશન બનેલી હશે, સ્પાઇરલ ઇન ધ સેન્સ કે 1 બાય 1 તમે મોડ્યુલ કમ્પ્લીટ કરીને રિલીઝ કરતા જતા હતા કસ્ટમરને, જો એ રીતે એપ્લિકેશન બનાવેલી હશે તો એનું કોસ્ટ એસ્ટિમેશન આ મોડલની અંદર પ્રોવાઈડ નહીં થાય, કે એટલા માટે વોટરફોલ મોડલ જેવા મોડલ હશે સિમ્પલ તો જ એનું કોસ્ટ એસ્ટિમેશન અહીંયા સ્લિમ મોડલની અંદર થશે, અધરવાઇઝ નહીં થાય. તો અહીંયા સ્લિમ મોડલ આપણે કમ્પ્લીટલી જોઈ ગયા, ડિસ્ક્રિપ્શન, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને સાથે એના ફંક્શન્સ પણ જોઈ ગયા. કે સોફ્ટવેર લાઈફ સાયકલ મેનેજમેન્ટ મોડલ આ એનું ફૂલ ફોર્મ છે. એના 3 મેઇન ફંક્શન હતા, કેલિબ્રેશન, બિલ્ડ એન્ડ સોફ્ટવેર સાઇઝિંગ, કે જેના ઉપર એ પોતાનું કોસ્ટ એસ્ટિમેટ છે ડિપેન્ડ કરતું હતું, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. ઓકે, તો અહીંયા આપણું સ્લિમ મોડલ કમ્પ્લીટ. થેન્ક યુ.